जय जगन्नाथ। नंद घेर आनंद भयो, जय कन्हैया लाल की। हाथी घोड़ा पाल की, जय कन्हैया लाल की। बिल्कुल अषाढ़ी बीजनी आप सौने गुजरात न्यूज़ तरफथी हार्दिक शुभेच्छा। अत्यारे जगन्नाथ मंदिरमां जे भक्तोनो मेळावड़ो छे, भक्तोनो घोड़ापूर छे, कारण के આજે જે છે જગતના નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળશે। આ અલૌકિક દર્શન કરવા માટે, આ દર્શનનો લાભો લેવા માટે ભક્તોનું ઘોડાપુર જગન્નાથ મંદિર ખાતે છે। આજે ગલીએ ગલીએ જય જગન્નાથના નાદ સાથે ભગવાન જે છે તે નગરચર્યાએ જશે અને ભક્તોના મુખે ફક્ત એક જ નાદ જોવા મળશે, જય જગન્નાથ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કર્યા બાદ આ રથયાત્રાનો પ્રારંભ થશે। રથયાત્રા પ્રસ્થાન કરશે। પહિંદ વિધિની વાત કરીએ, વિશ્વમાં જ્યાં પણ રથયાત્રા યોજાય છે તે તમામ સ્થળોએ ભગવાનની યાત્રા પહેલા જ આ પહિંદ વિધિ કરવામાં આવે છે। આ પહિંદ વિધિને પહેર વિધિ પણ કહેવાય છે। હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે જગન્નાથ મંદિર ખાતે। જગતના નાથને અત્યારે ફૂલહાર તે અર્પણ કરી રહ્યા છે। વિધિવત રીતે ફૂલહાર અર્પણ કરવામાં આવી રહ્યા છે। પુરીની પરંપરા અનુસાર જે કલિંગ સામ્રાજ્યના રાજા ગજાપતિની ભગવાનની ભક્તિમાં લીન થઈને એક સામાન્ય નાગરિકની જેમ રથયાત્રા શરૂ થાય તે પહેલાં સોનાના સાવરણાથી સાફ કરતા હતા અને આ સિવાય ભગવાન યાત્રાના પથ પાસે સુગંધિત જે દ્રવ્યો છે, જે પુષ્પો છે તે છાંટીને માર્ગને સુગમ કરતા હતા અને આ પરંપરા આજે પણ રાજવંશથી નિભાવવામાં આવી રહી છે। ત્યારે ખાસ આ પરંપરા પાછળ રાજા ભગવાનની સેવા કરીને એક સંદેશ પાઠવતા કે ભગવાન જગન્નાથને શક્તિશાળી સમ્રાટ કે સામાન્ય નગરજન વચ્ચે કોઈ જ ભેદભાવ નથી અને તેઓ તમામ પર સમાન કૃપા દૃષ્ટિ રાખે। તો બસ આ જ જે પરંપરાગત જે નિભાવવામાં આવે છે અમદાવાદમાં યોજાતી જે જગન્નાથની જે યાત્રા છે, અત્યારે આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પહિંદ વિધિ કરવામાં આવી રહી છે। વિશ્વની દ્વિતીય મહારથ યાત્રામાં આ વિધિ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે। તો હાલ અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સોનાની સાવરણી વડે આ પહિંદ વિધિ કરીને માર્ગ જે છે તે જગન્નાથ માટે સાફ કરવામાં આવે છે। સોનાના સાવરણાથી રથયાત્રાના માર્ગને વાળીને સુગંધિત દ્રવ્યો અને પુષ્પો નાખીને સુગમ કરવામાં આવી રહ્યા છે। ભક્તોનું ઘોડાપુર જગન્નાથ મંદિર ખાતે છે। મોટી સંખ્યામાં ભક્તો જે છે દર્શનાર્થે છે। મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ અત્યારે કરવામાં આવી રહી છે। પરંપરા અનુસાર જે રાજ્યનો જે વડો ગણવામાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પહિંદ વિધિ કરવામાં આવી રહી છે। સોનાના સાવરણાથી રથયાત્રાના માર્ગને વાળીને સુગંધિત દ્રવ્યો અને પુષ્પો નાખીને સુગમ કરવામાં આવી રહ્યા છે। તો અમદાવાદમાં જે રથયાત્રા છે, રથયાત્રાના પ્રારંભ પૂર્વે આ પહિંદ વિધિ કરવામાં આવે છે। જગન્નાથની યાત્રામાં પહિંદ વિધિની શરૂઆત 1990માં કરવામાં આવી। રાજ્યનું રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો માર્ગ સોનાની સાવરણીથી સાફ કરીને પાણી છાંટે છે અને જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે, પહેર વિધિ પણ કહેવામાં આવે છે। તો અત્યારે રાજ્યના વડા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સોનાની સાવરણી દ્વારા જે રથ જે જગ્યાએથી પ્રસ્થાન થવાના છે આ પહિંદ વિધિ ત્યાં કરવામાં આવી રહી છે। જગતના નાથ માટે રાજ્યનો વડો એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સોનાની સાવરણી દ્વારા આ માર્ગ જે છે તે સુગંધિત દ્રવ્યો અને પુષ્પો નાખીને સુગમ કરવામાં આવી રહ્યા છે। જગતના નાથ ભાઈ બલભદ્ર બહેન સુભદ્રાજીના અલૌકિક દર્શન, જે શણગાર છે, જે સોનાવેશ ધારણ કરેલો છે, ભક્તોનું ભાવિ ભક્તોનું જે ઘોડાપુર છે, જે જગન્નાથજી મંદિરના આ દ્રશ્યો સીધા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી રહી છે।
છોડ, જય જગન્નાથ। આ એવી ક્ષણો ભગવાન શ્રી જગન્નાથજીનો રથ નંદીઘોષ મંદિરના પ્રાંગણમાંથી 365મા દિવસે 1 વર્ષ પૂર્ણ કર્યા પછી ભગવાન જગન્નાથજી નગરચર્યા કરવા માટે અમદાવાદ મહાનગરની અંદર પધારી રહ્યા છે। જય જગન્નાથ। દેવોની દુદુંભી વાગી રહી છે। ભક્ત હૃદયની અંદર એક ભાવની ભરતી છે। સમગ્ર મહાનગરની અંદર 2 સમુદ્રો સાથે મળી રહ્યા છે। એક ભક્તજનોના એક ભીડનો સમુદ્ર અને એક દરેક ભક્તની અંદર રહેલા ભાવનો સમુદ્ર। આ બંને ભરતી સાથે મળીને આ ભરતી દ્વારા સમગ્ર અમદાવાદની અંદર, ગુજરાતના, વિશ્વમાં અને ભારત વર્ષની અંદર સર્વના કલ્યાણ તરફ આ રથ આગળ વધી રહ્યો છે। તમે નિહાળી રહ્યા છો આ એ દ્રશ્યો કે આ માનવ મહેરામણ, આ ભક્તના હૃદયના દ્રશ્યો જોઈને આપણને એમ થાય છે કે એક તાંતણે એક સૂત્રથી બાંધનાર હે પરમ તત્વ અમારી વચ્ચે બિરાજમાન। હવે બેન સુભદ્રાજી પણ હવે રથ એમનું પણ પ્રયાણ થશે અને ત્યારબાદ બલરામજીનો રથનું પ્રયાણ કરવામાં આવશે અને આ શુભારંભ થયા પછી આ અમદાવાદ મહાનગરની અંદર એવો એક ભાવની ભરતી, એવા ચાલશે ને? એક 2 મિનિટ ચાલશે હવે? એક જ મિનિટમાં બંધ થાય। હા કઈ વાંધો નહીં, પણ હા કઈ વાંધો નહીં, આ બંધ તો થવું જોઈએ। અવાજ જ ના જાય ને, કેવી રીતે જાય? કોઈના હાથમાં નથી એવું થઈ ગયું। રાત નીકળી જાય ને રેડી। 147મી ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે। આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના દુઃખ કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે। આ રથયાત્રા ભગવાનના દર્શનથી સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે। ભક્તિ, આરાધના, સેવાના પર્યાય
શમી રથયાત્રા આજે લોક ઉત્સવ બની ગઈ છે. રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે કચ્છી ભાઈ બહેનોનું નવું વર્ષ. રાજ્ય, દેશ અને દુનિયાના દરેક કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પુનઃ એકવાર અષાઢી બીજ આપ સૌને અનંત શુભકામનાઓ. આ પવિત્ર પર્વ ગુજરાત તથા સમગ્ર દેશ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનાર બને એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય જગન્નાથ. અહીંથી સર ચાલો હવે તો નીકળીએ. જી સર. મુખ્યમંત્રી સાહેબનો બિલકુલ જગતના નાથની આજે નગરચર્યા છે. જગન્નાથ છે. ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા માટે પ્રસ્થાન કરી ચૂક્યા છે. પહિંદ વિધિ કર્યા બાદ અત્યારે ત્રણેય જે રથો છે મંદિરમાંથી પ્રસ્થાન કરી રહ્યા છે. જે આ અલૌકિક દ્રશ્યો છે, ભક્તોનું, ભાવિ ભક્તોનું ઘોડાપુર છે. આજે શેરીએ શેરીએ ફક્ત જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથનો નાદ જ સંભળશે. કારણ કે જ્યારે જગતનો નાથ જે છે તે નગરચર્યાએ નીકળતો હોય છે, ત્યારે આ જગતના નાથની નગરચર્યા હોય ત્યારે ભાવિ ભક્તો પણ આનંદ ઉલ્લાસ સાથે આ જે પાવન પર્વ છે તેનો લાભો લેતા હોય છે. ના ફક્ત અમદાવાદમાં પરંતુ દેશભરમાં આ જે રથયાત્રા છે તેનું અનેરું મહત્ત્વ છે. પુરીની રથયાત્રા પછી અમદાવાદની જે રથયાત્રા છે, આ દ્વિતીય રથયાત્રા સૌથી મોટી રથયાત્રા છે. આપણી સાથે જોડાઈ ગયા છે વિશેષ મહેમાન કે જેઓ આજે આપણને જગતના નાથની જે આજે મહારથયાત્રા છે તેને લઈને આપણને ભજન જે છે તે સંભળાવશે. આપનું સ્વાગત છે. સૌ પ્રથમ તો જય જગન્નાથ. આજનો જે અલૌકિક જે આજે દર્શન જે છે તે જગતના જે નાથ છે નગરચર્યાએ નીકળ્યા છે. તો જ્યારે જગતના નાથ જે છે તે નગરચર્યાએ નીકળતા હોય, અત્યારે રથ પણ પ્રસ્થાન કરી ચૂક્યા છે, ત્યારે તેના માટે કોઈ એવું ભજન તો જગતના નાથ નગરચર્યા માટે નીકળી ચૂક્યા છે. જગતના જે નાથ છે પોતાના ભક્તોને મળવા માટે અત્યારે નગરચર્યાએ નીકળી ચૂક્યા છે. ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રાજી સાથે જે રથ છે, ત્રણેય રથોને જે છે તે શણગાર કરવામાં આવ્યો છે, ફૂલહારથી સજાવવામાં આવ્યા છે. આ રથયાત્રા જે છે સામાન્ય રીતે વર્ષ દરમિયાન જે ભક્તો મંદિરે જઈને તેમની આરાધ્ય પૂજા અર્ચના કરતા હોય છે, પરંતુ રથયાત્રાના દિવસે એટલે કે આજે અષાઢી બીજના દિવસે ભગવાન પોતે નગરચર્યા કરવા માટે નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે. ત્યારે અત્યારે આપ દ્રશ્યોમાં પણ જુઓ છો કે જે ભાવિ ભક્તોનું ઘોડાપુર છે, પોતાના નાથ જ્યારે સ્વયં દર્શન આપવા માટે આવતા હોય, પોતાની શેરીઓમાં આવતા હોય, ત્યારે જગતના નાથના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર આવતું હોય છે. અનુરાધા રાવલ લોકગાયિકા આપણી સાથે જોડાયા છે. અનુરાધાજી, સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં આપનું. જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ આપ સૌને. અનુરાધાજી, વાત કરીએ તો આજે મહારથયાત્રા છે. આ મહારથયાત્રા નિમિત્તે આજે ત્રણેય જે અત્યારે રથ છે, અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા માટે નીકળી ચૂક્યા છે, પ્રસ્થાન કરી ચૂક્યા છે. ત્યારે શેરીએ શેરીએ ફક્ત જય જગન્નાથના નાદ અત્યારે સાંભળવા મળી રહ્યા છે. ત્યારે આના ઉપર ભજન, જ્યારે જગતનો નાથ શેરીએ શેરીએ જતો હોય ત્યારે. જી જરૂરથી. કે એવી શેરી વળાવી સજ કરો
ઘેર આવો ને હું શેરી વળાવી, સજ કરો ઘેર આવો ને આંગણીએ પથરાવ ફૂલ કે મારે ઘેર આવો ને આંગણીએ પથરાવ ફૂલ મારે ઘેર આવો ને હા શેરી વળાવી, સજ કરો ઘેર આવો ને. ખૂબ જ આ સુંદર ભજન, આ જે તમે પોતાના જે મધુર કંઠમાંથી આ ભજન ગાયું. હવે જ્યારે શેરીએ શેરીએ જગતના નાથ નીકળતા હોય, આપણે જગતના નાથની વાત કરીએ તો તેમને કહીએ કે કૃષ્ણ ભગવાનનો જે અવતાર છે, કૃષ્ણ ભગવાનની બાળ લીલાઓ જે છે, બાળ લીલાઓ વિશે કોણ આજના સમયમાં અજાણ છે, અને બાળ લીલા વિશે જે તેમના પરચાઓ જે છે, બાળ લીલા વિષય, બાળ લીલા ઉપર કોઈ એવું ભજન કે જે તમને યાદ આવતું હોય? જી જી જરૂરથી. હે બાળ લીલા થાશે રે, હે કૃષ્ણ લીલા થાશે રે, હે બાળ લીલા થાશે રે, કૃષ્ણ લીલા થાશે રે, આજે ગોકુળમાં બાળ લીલા થાશે રે, કૃષ્ણ લીલા થાશે રે, આજે ગોકુળમાં, આજે ગોકુળમાં, આજે ગોકુળમાં, આજે ગોકુળમાં, આજે ગોકુળમાં, હે બાળ લીલા થાશે રે, કૃષ્ણ લીલા થાશે રે, આજે ગોકુળમાં બાળ લીલા થાશે એવી, કૃષ્ણ લીલા થાશે રે, આજે ગોકુળમાં. અનુરાધાજી, જ્યારે જગતના નાથ નગરચર્યા નીકળતા હોય ત્યારે શું કહેશો? કારણ કે આ અલૌકિક દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર અત્યારે શેરીએ શેરીએ જોવા મળતું હોય છે, ત્યારે જગતના નાથ વિશે શું કહેશો? સૌ પહેલાં તો હું એ કહીશ કે અમદાવાદમાં આજે 147મી રથયાત્રા છે. એ બહુ મોટી વાત કહી શકાય, કારણ કે આટલા વર્ષોથી એક પરંપરા જાળવી રાખવી એ બહુ કઠિન કામ છે. આપણા સંતો મહંતો ખૂબ આની અંદર મહેનત કરી રહ્યા હોય છે દર વર્ષે, અને 147 વર્ષથી એક ધારી આ પરંપરા જાળવી રાખવી, આ પરંપરા સાથે જીવવું અને એ જ સમયસર એ જ રીતે કામ કરવું, જેની અંદર દરેક ભક્તો, સંતો, મહંતો અને આપણે કહી શકાય તો આપણે ગુજરાત પોલીસ સહિત એટલા બધા વ્યક્તિઓ આમાં પોતાના જીવ રેડી દે છે આ રથયાત્રાની અંદર, કે આ એક ધાર્મિક પ્રસંગ છે એ તો આપણે માનીએ જ છીએ, પણ એની સાથે સાથે આ પ્રસંગને એટલો ઉલ્લાસભેર બધા ઉજવે છે કે કદાચ દિવાળીના તહેવાર કરતાં પણ વધારે આ તહેવારમાં આપણે આટલી બધી માનવમેદની સાથે આ પ્રસંગ આપણે જોઈ શકીએ છીએ. કારણ કે આટલું અમદાવાદનું ક્યારેય માહોલ મેં જોયું નથી કે જ્યારે આટલી મેદની સાથે એક ભગવાનની નગરચર્યાની આટલી બધી તૈયારીઓ ઉત્સવભેર થતી હોય. એ માટે તો હું ખરેખર સંતો, મહંતો અને આ રથયાત્રાનું આયોજન કરનારા દરેકને હું ખૂબ 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 અભિનંદન આપું છું કે આવું રથયાત્રાનું આયોજન કરવું એ બહુ અઘરી વાત છે, અને આપણે આ બધાનો લાભો લઈ શકીએ છીએ. આજની પેઢી આ બધું જોઈ શકે છે, ગઈ પેઢીએ જોયું, આવનારી પેઢીઓ પણ જોશે. આ બહુ જ અદ્ભુત આપણા માટે એક જીવનનો એક સારામાં સારો આપણે એક સુવર્ણકાળ જોઈ રહ્યા હોય એવી રીતનું મને લાગી રહ્યું છે. બિલકુલ. અને અનુરાધાજી, ખાસ વાત કરીએ તો જે જગતના
નાથની વાત કરીએ તો જે રીતે આપણે વર્ણવ્યું કે માનવ મેદની મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તેમનો ઘોડાપુર ઉમટ્યો છે, ત્યારે તમે જે ભજન તેમના વિશે ગાઓ છો, એ ભજન ગાતી વખતે તમે અંદરથી કેવો અહેસાસ કરી કે જગતના નાથ જે કૃષ્ણ ભગવાનની વાડ લીલા વિશે તમે ભજન ગાયું, શેરીએ શેરીએ જ્યારે ભગવાન જતા હોય છે ત્યારે જે ભક્તના મુખેથી જે જગતના નાથ માટે જે ભજન ગવાતા હોય છે, આ ભજન વિશે શું કહેશો કે આના પાછળ ભગવાન પાગની માટે જે ભક્તિ જે છે તે શું કહી રહી છે? આમાં એટલા બધા વ્યક્તિઓની લાગણીઓ જોડાયેલી છે કે કોઈ પણ નાની ઉંમરનો વ્યક્તિ હોય કે કોઈ પણ મોટી ઉંમરનો વ્યક્તિ હોય, દરેકને જ્યારે નાથ નગરચર્યા નીકળે છે બેન સુભદ્રાજી અને બળરામજી સાથે, ત્યારે એવી રીતનો એક માહોલ હોય છે કે કોઈ પણ વ્યક્તિ હરખથી રડી શકે છે, હરખથી આનંદમાં આવીને આના ઉત્સવભેર લાગણી સાથે એને માણી શકે છે. પણ આમાં અમે જ્યારે ભજન ગાઈએ છીએ કે જે પણ વ્યક્તિઓ મંડળીઓ બધી ખૂબ બધી આની અંદર વ્યક્તિઓ જોડાયેલી છે, ખૂબ મંડળીઓ જોડાયેલી છે, ખલાસીઓ જોડાયેલા છે, તો એ બધાની જે અંદરની લાગણી હોય છે જ્યારે ભજન વાગતું હોય કે નાથનું કોઈ કીર્તન ગવાતું હોય, ત્યારે હું માનું છું ત્યાં સુધી દરેક વ્યક્તિ કોઈ ઔપચારિક નથી ગાતું, આ દરેક વ્યક્તિના હૃદયના ભાવ ગવાતા હોય ને ઈશ્વર સમક્ષ સામે બેસીને જ્યારે પોતાનો ભાવ રજૂ કરતા હોય તેવો અહેસાસ મને તો થાય છે. તો અનુરાધાજી, જ્યારે એક ભક્તના હૃદયના વાત કરી કે ભક્તના હૃદયની અંદરથી નીકળેલો જે અવાજ છે એટલે કે કીર્તનની વાત કરી, તો એક ભક્ત જ્યારે પોતાના જગતના નાથને આવકારે છે તેના ઉપર કોઈ એવું ભજન તો ખૂબ છે, પણ ભગવાનને જ્યારે આવકારતા હોય, ભગવાન જ્યારે આવી રહ્યા હોય ત્યારે જે આપણે કાનુડા વિશે તો જેટલું ગાઈએ એટલું ઓછું છે, છતાં પણ મને એક યાદ આવે છે. કાનુડો સુજાણે મારી પીઠ, એ ધોતારો સુજાણે મારી પીઠ, કે બાઈ અમે બાળ કુંવારા રે, કે બેની અમે બાળ કુંવારા રે, કાનુડો સુજાણે મારી પીઠ, તું તારો સુજાણે મારી પીઠ. દરેક વ્યક્તિ આવી રીતે ભજનો ગાઈ અને પોતાના ભાવ ઈશ્વર સામે ઠપકાના રૂપમાં અને ક્યારેક કોઈ ફરિયાદ, કોઈ સારી લાગણીના રૂપમાં આ રીતે પીરસતું હોય છે. બિલકુલ. અને અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે જે જગતના નાથ નગરચર્યા નીકળ્યા છે ને એટલે જ કહેવાય છે કે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આ જે આનંદ જે છે, આ ઉમંગ જે છે, આ જે ઉત્સાહ છે ભક્તોના મુખે અત્યારે જોવા મળી રહ્યો છે, ત્યારે કોઈ એવું જે ભજન જે છે જ્યારે ભાઈ બલભદ્રન બહેન સુભદ્રાજી સાથે છે, તો કોઈ ભજન કે જે ભગવાન જગતના નાથ ભાઈ બલભદ્રન બહેન સુભદ્રાજી માટે? જી, ભજનો તો ખૂબ છે, પણ એમાંથી મને ગમતું ભજન હું અત્યારે રજૂ કરું છું. પછી આપણી જે ફરમાઈશ છે કે બેન સુભદ્રાજી અને ભાઈ માટે પણ ગવાય, હું જરૂરથી ગાઈશ, પણ એ પહેલાં હું આપને એક ભજન ગાઈને સંભળાવું. બિલકુલ. હે તારી મોરલી કનૈયાની મોરલી, હે તારી મોરલી કનૈયાની મોરલી, તારી મોરલી દુખડા દિયે છે દાડી દાડી, કનૈયા દુખડા દિયે છે દાડી દાડી, એ કનૈયા દુખડા દિયે છે દાડી દાડી. અનુરાધાજી, તમે જે આ ભજન ગાયું, જે કીર્તન ગાયું, આ ભજન પાછળનો શું મહિમા રહેલી છે? મુરલીની અંદર પ્રભુએ એટલા બધા વ્યક્તિઓને, એટલા બધા ગોપાળોને ઘેલા કર્યા હતા કે આખું વનરાવન ગોકુળ એમની મુરલીમાં એટલું બધું મગ્ન હતું. રાધાજી પણ એટલા મગ્ન હતા કે જ્યારે ભગવાન મથુરા નગરીમાં જ્યારે એમને એમના માતા પિતાને જ્યારે બંદીખાનામાંથી છોડાવવા માટે ગયા, એ દરમિયાન એવું પણ બન્યું કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભલે મથુરામાં પહોંચી ગયા હતા, પણ એમની મુરલી અને એમના નાદ ક્યારેય પણ ગોકુળને વૃંદાવનથી જુદા થયા જ નહોતા. એટલે આ ભજનની અંદર એવું કહે છે કે તારી મુરલી દુખડા દિયે છે દાડી દાડી, કારણ કે એ ભલે જતા રહ્યા પણ એમના પછીની જે મુરલીની જે ધૂન હતી એ લોકોના હૃદયમાંથી, ગોકુળના રસ્તા ગલીઓમાંથી, રાધાના હૃદયમાંથી, ગાયોના ધેનુમાં ક્યાંય પણ કોઈ જગ્યા ઉપર એ મુરલી ગઈ નહોતી, કારણ કે એ મુરલીનો નાદ અને ભગવાન પોતે દરેક કણકણમાં ત્યાં રહેલા જ હતા. જી બિલકુલ. અને હવે વાત કરીએ તો ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે જ્યારે જગતના નાથ નગરચર્યા નીકળ્યા છે તેના ઉપર ભજન. જી જરૂરથી બેન.
પુરી નગરમાં જાવું કે રત્નાકરમાં જાવું, પુરી નગરમાં જાવું કે રત્નાકરમાં જાવું, હાલ તને હાલ જગન્નાથ બતાવું, એ હાલ તને હાલ જગન્નાથ બતાવું. બેન સુભદ્રા હાલે હાલ જાય છે, સાથ વીર બળભદ્ર હાલ જાય છે. બેન સુભદ્રા હારે હાલા જાય છે, વીર બળભદ્ર હારે હાલા જાય છે. જામી ભક્તોની ભીડ આનંદ નગરીને તીર, જામી ભક્તોની ભીડ આનંદ નગરીને તીર, એવો નાથ બતાવું. અમદાવાદમાં જાવું મારે સાબરમતીમાં નાવું, હાલ તને હાલ જગન્નાથ બતાવું, એ હાલ મનવા હાલ જગન્નાથ બતાવું. અનુરાધાજી, જે રીતે આ ભજન કીર્તન ગવાઈ રહ્યા છે, જે ભક્તિનો માહોલ છે તે ના ફક્ત અત્યારે અમદાવાદની શેરીઓમાં પરંતુ અહીંયા પણ એ ભક્તિનો જે માહોલ છે તે આપણને અંદરથી એ યાદ કરાઈ રહ્યો છે કે જે જગતના નાથ જે છે સ્વયં જ્યારે દર્શન કરવા આપતા હોય છે, જ્યારે ભગવાનને પોતે જગતના જે નાથ છે ભાઈ બલભદ્ર બહેન સુભદ્રાજી સાથે આપણે વાત કરી કે રથ આગળ પ્રસ્થાન કરી રહ્યા છે, ભાવિ ભક્તોનું ઘોડાપુર આપણે જોઈ રહ્યા છે. તમે તમારું જે ભજન હતું તેના વિશે વાત કરી, હવે એમાં જે મા અને પુત્રનો પ્રેમના ઉલ્લેખની પણ વાત આવી, તો મા અને પુત્રના જે પ્રેમ છે, જે કૃષ્ણ ભગવાન અને મા યશોદા, તો આના ઉપર કોઈ એવું ભજન? હા જી, જરૂરથી. પારણિયું બંધાય માં જશોદાજી ગાય, પારણિયું બંધાય માં જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય, એક નૈયો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હોલુલુલુ હા હોલુલુલુ હા, હા હા હા, હોલુલુલુ હા હોલુલુલુ હા, હા હા હા, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય, એક નૈયો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. જે રીતે અહીંયા મા અને પુત્રનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આ પ્રેમ જે છે તે મા અને પુત્રના પ્રેમ વિશે વાત કરી, રાધાજીનો પણ વાક્યમાં અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાધાજી અને કૃષ્ણ ભગવાન, આ જે તેમની જે પ્રેમની પરિભાષા છે તેના ઉપર ભજન, કારણ કે તેના વગર તો અધૂરું છે તેમ કહી શકીએ. જી જરૂરથી. રાધાજી અને કૃષ્ણ ભગવાનના એટલા બધા પદો, કીર્તન અને ભજનો છે કે કયું ગાવું ને કયું ન ગાવું ને એ પણ એક પ્રશ્ન બની જતો હોય છે ક્યારેક. બિલકુલ. પણ રાધાજી માટેનો એક મારી પાસે એક છે સારું પદ. એક વાર શ્યામે તમે રાધાને કહી દો કે, એક વાર શ્યામે તમે રાધાને કહી દો કે, ગોકુળી ગામ નહીં આવો નહીં આવો નહીં આવો રે હો, ગોકુળી ગામ નહીં આવો રે, ગોકુળી ગામ નહીં આવો રે. ફૂલની સુવાસ તણા સોગંદ લઈ કહી દો કે, ફૂલની સુવાસ તણા સોગંદ લઈ કહી દો કે, સમણાની સાથે નહીં આવો નહીં આવો નહીં આવો રે હો, ગોકુળી ગામ નહીં આવો રે હો, ગોકુળી ગામ નહીં આવો રે.
રાધાજી, જે રીતે આ ભજન કીર્તન ગવાઈ રહ્યા છે ત્યારે એમ થતું હોય છે કે હજુ જેટલા ભજન જે જગતના નાથ જે છે કૃષ્ણ ભગવાન જે છે તેમના માટે જેટલા સાંભળીએ જેટલા ગાઈએ તેટલા ઓછા છે. અને એમાં પણ રાધા કૃષ્ણના જ્યારે પ્રેમની વાત આવતી હોય, રાધા કૃષ્ણના જે પ્રેમ જે છે તે જે એના કારણે અત્યારે જેના ઉપર લોકો કહી શકે કે આનો અલૌકિક એના પણ લાભો છે, ત્યારે હજુ એક ભજન કે જે રાધા કૃષ્ણના પ્રેમ ઉપર. જી જરૂરથી. કે આજ પ્રીતમની પ્રીત મળી જાશે તું જો, આજ પ્રીતમની પ્રીત મળી જાશે તું જો, રાધાને શ્યામ મળી જાશે તું જો, રાધાને શ્યામ મળી જાશે. પ્રીતની નવી રીત મળી જાશે તું જો, પ્રીતની નવી રીત મળી જાશે તું જો, રાધાને શ્યામ મળી જાશે તું જો, રાધાને શ્યામ મળી જાશે. જમના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા, જુએ આખો ગામ જોને મેલી કામ આઘા. જમના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા, જુએ આખો ગામ જોને મેલી કામ આઘા. રાધા કૃષ્ણના પ્રેમનું આ ભજન કીર્તન, ત્યારે આપણે મા અને પુત્રના પ્રેમ વિશે વાત કરી, રાધા કૃષ્ણના પ્રેમ વિશે વાત કરી. હવે સુદામા કે જેનું મિત્રતાની વાત કરીએ કે સુદામા કૃષ્ણ ભગવાનની જે મિત્રતા છે તે વિશ્વમાં અત્યારે જોવા જઈએ તો ક્યાંય આવી મિત્રતા ના જોવા મળે તેવી મિત્રતા સુદામા અને કૃષ્ણ ભગવાનની. નાથ જ્યારે જગનગરનો જે નાથ છે તે અત્યારે આપ રથ પણ જોઈ શક્યા છો કે જે ત્રણેય જે રથ છે, ત્રણેય રથ નગરચર્યા માટે પ્રસ્થાન કરી ચૂક્યા છે. પહેન વિધિ કર્યા બાદ જે જગતનો નાથ છે નગરચર્યા માટે નીકળી ચૂક્યા છે. ને જે શેરીએ શેરીએ જય જગન્નાથ જય જગન્નાથ ફક્ત આજ નાદ તમામ ભક્તોના મુખે જોવા મળી રહ્યો છે, કારણ કે આજે અષાઢી બીજ, આજનો પાવન અવસર, આજે જે કહીએ તો વિશ્વભરમાં આ રથયાત્રા જે છે તે જોવાતી હોય છે. અને ભારતની વાત કરીએ, ભારતમાં પુરીની રથયાત્રા પછી અમદાવાદની સૌથી મોટી દ્વિતીય રથયાત્રા કહેવાય છે. તો રથયાત્રાને લઈને અમે આપને પડે પડની માહિતી આપતા રહીશું અને ભજન કીર્તન સાથે અમે આપને આ રથયાત્રા વિશે વિશેષ માહિતી આપતા રહીશું. જોડાતા રહો અને જોતા રહો ગુજરાતી ન્યૂઝ સત્યની સાથે.